મિત્રો, તો અમારા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત. જય સિયારામ. ફેમિલી મિત્રો, જય સિયારામ. હા મિત્રો, મને જણાવતા આનંદ થાય કે આજે કથા પૂરી થાય બાદ મોરારી બાપુ બાજુના ગામમાં એક પ્રસિદ્ધ હનુમાન દાદા જે 50-60 વર્ષ પહેલાં ત્યાં એ દર્શન કરવા જતા ત્યાં જવાના છે. તો તમે મારા વ્લોગમાં બિના રહેજો. જય સિયારામ. ફેમિલી મિત્રો, જય સિયારામ. મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ. હા, મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો ને અલગ ધણીની ખોજ માર્યો. જો અમારા વ્લોગ તમને સારા લાગે, ગમે તો જોતા રહ્યો. તો હાલ આપણે ઉંસળી ગામ આવી ગયા છીએ. જય હનુમાન દાદા, જય સિયારામ. ફેમિલી મિત્રો, તા ઉંસળી ગામના પાદરમાં સરસ મજાનું સરોવર એટલે કે તળાવ છે અને તેમની સરોવરની પાળે હનુમાન દાદાનું મંદિર, પ્રસિદ્ધ હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે એના દર્શન હું કરું ને તમને પણ દર્શન કરાવું. તો અમારા વ્લોગમાં તમે બિના રહેજો. श्री राम जय जय राम. मंगल भवनय मंगल हारी मंगल द्रवभूषो दशरथ अजीर बिहारी. श्री राम जय राम. जय 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 हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम
રામ જય રામ જય જય રામ બોલીએ હનુમાનજી હનુમાનજીના ચરણમાં પ્રણામ. આ ગામના સાધુ સમાજ, બ્રાહ્મણ સમાજ, ગોસાઈ સમાજ જે હોય એ બધાને પણ હું સુમરું અને હનુમાનજીના બધા સેવકો, ગામના સૌ ભાઈ બહેનો, આપ સૌને પ્રણામ. જય સિયારામ. ઊંચડી ગામમાં હું બહુ આવ્યો છું. 50-60 વર્ષ પહેલા અહીંયા અમારે એક માળી રહેતા હતા બ્રાહ્મણ, અને એમણે અમારી 2 કથા કરાવેલી અને એ અહીંયા રહેતા હતા. રેલવે સ્ટેશનથી આપણે આવીએ પછી આમ જમણા હાથ તરફ એક રસ્તો જતો અને ગામથી આમ બિલકુલ બહાર એક મકાન હતું, ત્યાં એ લોકો રહેતા હતા અને હું ત્યાં આવતો, એક રાત રોકાતો અને પછી પાછું સ્ટેશન તલગાજવાડા જતો. એ માળીએ પછી ઘર બદલ્યું એટલે અહીંયા રોડ ઉપર એક મકાન હતું. હવે એ બધું સેટ નહીં, મને ખબર નહીં. એ ત્યાં રહેતા અને પછી એક વખત હું ત્યાં આવેલો. એટલે ઊંચડી મારું આવવા જવાનું આવું વર્ષો પહેલાં બહુ રહ્યું ને, ત્યારે હનુમાનજીના દર્શન કરવા હું આવતો. આટલું બધું તમે સુંદર કર્યું. મને તો આ તળાવને કાંઠે હનુમાનજી છે આટલું જ યાદ હતું. અને આજે ફરી એક વખત અહીંયા આવવાનું થયું, એનો મને આનંદ છે. આપણે સુંદર મંદિર બનાવ્યું ગામ લોકોએ. મેં હમણાં વાંચ્યું કે અહીંયા અઠવાડિયામાં 1-2 દિવસ અન્નક્ષેત્ર પણ ચલાવો છો.